નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સંતરામપુર શહેરમાં આવેલ સંતરામપુર સિવિલ હોસ્પિટલના ગેટ પાસે પાર્ક કરેલ એક મોટરસાઇકલની ચોરોએ કરી દિન દહાડે ઉઠાણ કરી। સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સંતરામપુર નગરમાં આવેલ વાલ્મીકી વિસ્તારમાં રહેતા વિજયભાઈ નામના વ્યક્તિ 29 જૂન 2024ના રોજ પોતાના ઘરેથી પોતાની મોટરસાઇકલ લઈ સંતરામપુર સિવિલ હોસ્પિટલમાં સાફ સફાઈ કામદાર તરીકેની નોકરી હોવાથી સિવિલ હોસ્પિટલમાં ગેટ પાસે પોતાની મોટરસાઇકલ ગેટ પાસે પાર્ક કરી લોક મારીને ગયેલ ને ત્યારબાદ તેના 3 કલાક બાદ વિજયભાઈ હોસ્પિટલમાં સાફ સફાઈ કરી પોતાનું કામ પતાવી ઘટના સ્થળે પોતાની બાઇક લેવા આવતા જોવા ન મળતા આજુબાજુમાં તપાસ હાથ ધરતા છેવટે ન મળી આવતા આ સંતરામપુરના વાલ્મીકવાસ વિસ્તારમાં રહેતા વિજયભાઈએ પોતાની મોટરસાઇકલની સંતરામપુર પોલીસ સ્ટેશન ખાતે જઈ બનાવની જાણ કરી બતાવી લેખિતમાં ચોરી થઈ ગયેલની ફરિયાદ નોંધાવી છે। વિસ્તારના પડેપણના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।